નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવા જઈ રહી છે। તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે। જી હા, આજે 29 જૂનને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથજીની ધામધૂમથી જળયાત્રા યોજાઈ હતી। અષાઢી બીજના પાવન પર્વને આવકારતી આ જળયાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખનું મહત્વપૂર્ણ પ્રતીક પણ માનવામાં આવે છે। દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે। સવારે વિધિવત પૂજા અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર ખાતેથી જળયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પરંપરા મુજબ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને બળદગાડા ઉપર વિરાજમાન કરવામાં આવ્યા હતા। યાત્રામાં ધ્વજ, કળશ ધારણ કરેલા કાવડિયા, અખાડાઓના ખેલ, ગજરાજો અને ઘોડાગાડીઓ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સમગ્ર માર્ગ ઉપર ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જળયાત્રા ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી અત્યંત મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે। પરંપરા મુજબ વિવિધ પવિત્ર સ્થળોના જળને કળશોમાં ભરી અને ભગવાનના અભિષેક માટે લાવવામાં આવે છે। જળને જીવન, શુદ્ધિ અને સૃષ્ટિના આધાર તરીકે માનવામાં આવે છે, તેથી ભગવાનના જળાભિષેકનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે। જળયાત્રા દરમિયાન ભક્તો ભગવાનના દર્શન સાથે સેવા, ભજન, કીર્તન અને પૂજનમાં જોડાય છે। આ દિવસને ભગવાન પ્રત્યેની સમર્પણ ભાવના વ્યક્ત કરવાનો શુભ અવસર માનવામાં આવે છે। જળયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભૂદરના તટે પહોંચી હતી। ત્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પિત્તળના 108 કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। 108 કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન બાદ ભગવાન 15 દિવસ મોસાળ સરસપુર જશે। હિન્દુ ધર્મમાં 108 આંકડો અત્યંત પવિત્ર માનવામાં આવે છે। 108 ઉપનિષદ, 108 દિવ્ય નામ, 108 મણકાની જપમાળા, 12 રાશિ અને 9 ગ્રહનો ગુણાકાર આધ્યાત્મિક પૂર્ણતાનું પ્રતીક। આ કારણે ભગવાનના અભિષેક માટે 108 કળશનો ઉપયોગ કરવામાં આવે છે। દરેક કળશ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજિત કરવામાં આવે છે। ત્યારબાદ ભગવાનના જળાભિષેકમાં તેનો ઉપયોગ થાય છે। જળયાત્રાના દિવસે સાબરમતી નદીના સોમનાથ બોદરના આરેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે 108 કળશમાં પવિત્ર જળ ભરવામાં આવે છે। ત્યારબાદ આ જળથી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો ભવ્ય જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે। નદી કિનારેથી પવિત્ર જળ લાવવા માટે હાથી, ઘોડા, પાલકી અને બેન્ડ બાજા સાથે અનેક ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ, સંતો, શ્રદ્ધાળુઓ જોડાય છે। તો અમદાવાદની જગવિખ્યાત રથયાત્રા માત્ર ધાર્મિક મહોત્સવ નથી, પરંતુ શહેરની સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક પણ છે। દર વર્ષે લાખો ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટી પડે છે અને રથયાત્રા દરમિયાન શહેર ભક્તિમય રંગમાં રંગાઈ જાય છે। તો આવતી 16મી જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રાને લઈ અને મંદિર ટ્રસ્ટ, પોલીસ તંત્ર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। જળયાત્રા મહોત્સવની સફળતાપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાના પ્રયાસો વચ્ચે હવે ભક્તોની નજર આગામી ભવ્ય રથયાત્રા ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે, જે અમદાવાદના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંની એક માનવામાં આવે છે।